હુણ, શક વગેરે મધ્ય એશિયાની મરુભૂમિમાં વસનારી પ્રજા બર્બર જાતિના નામે ઓળખાય છે. ઈસવીસનના 5મા સૈકામાં એ લોકો ત્યાં રહેતા હતા. હુણ અને શક જાતિના લોકો જબરા લડવૈયા, સુરવીર અને ક્રૂર હતા. એ લોકોએ પોતાના આક્રમણથી યુરોપને ઘણીવાર ઉજ્જડ કરી નાખ્યું હતું. રોમનું મહાન સામ્રાજ્ય એમની ચડાઈઓથી નાશ પામ્યું હતું. ચીનને પણ ઘણીવાર એમણે લૂંટ્યું. આ લોકો પોતાના ગંજાવાર સૈન્ય સાથે જે દેશ ઉપર ચડી જતા ત્યાં હાહાકાર મચી જતો. એક વખત એવા સમાચાર આવ્યા કે હુણોનું એક ભારે લશ્કર હિમાલય પર્વતની પેલે પાર હિંદ ઉપર આક્રમણ કરવા માટે એકઠું થઈ રહ્યું છે. તે સમયે હિંદમાં સૌથી મોટું રાજ્ય મગધનું હતું. સમ્રાટ કુમારગુપ્ત તેના શાસક હતા. તેમના પુત્ર યુવરાજ સ્કંદગુપ્ત હજી તરુણાવસ્થામાં આવ્યા નહોતા. હુણોનું લશ્કર એકઠું થયાની ખબર મળતા જ સ્કંદગુપ્ત પોતાના પિતાની પાસે દોડી ગયા. સમ્રાટ કુમારગુપ્ત પોતાના મંત્રીઓ સાથે તે વખતે હુણો સાથે યુદ્ધ કરવાની જ મંત્રણા કરી રહ્યા હતા. સ્કંદગુપ્તે પિતાને કહ્યું, હું પણ યુદ્ધ કરવા જઈશ. મહારાજ કુમારગુપ્તે તેમને ઘણા સમજાવ્યા અને કહ્યું કે હુણો ઘણા પરાક્રમી અને નિર્દય હોય છે. તેઓ અધર્મપૂર્વક સંતાઈને પણ લડે છે અને તેમની સંખ્યા પણ પુષ્કળ છે. તેમની સાથે લડવું એ મોત સાથે લડવા જેવું છે. પણ યુવરાજ સ્કંદગુપ્ત એવી વાતોથી ગભરાય અને બીજા એવા નહોતા. એમણે કહ્યું, પિતાજી, દેશ અને ધર્મની રક્ષા માટે મરી ફીટવું એ વીર ક્ષત્રિય માટે અતિ મંગલકારી અને આનંદની વાત છે. હું એમની સાથે લડીશ અને પોતાના દેશને ક્રૂર શત્રુઓની લૂંટથી બચાવીશ. મહારાજ કુમારગુપ્તે પોતાના વીર પુત્રને હૈયે લગાડ્યો. સ્કંદગુપ્તને યુદ્ધમાં જવાની આજ્ઞા મળી ગઈ. તેમની સાથે મગધના 2 લાખ વીર સૈનિકો ચાલી નીકળ્યા. પટનાથી રવાના થઈ પંજાબ પાર કરી હિમાલયના બરફથી ઢંકાયેલા સફેદ શિખરો ઉપર તે વીર યોદ્ધાઓ ચડી ગયા. હાડકા ગાડી નાખે એવો ફૂંકાતો ઠંડો પવન અને બરફના તોફાનો પણ તેમને માર્ગમાં આગળ વધતા રોકી ન શક્યા. હુણોએ હંમેશા પારકા દેશો ઉપર હુમલો કર્યો હતો.
પણ તેમની સામે ધસી આવી તેમના ઉપર પણ કોઈ હુમલો લાવી શકે છે એ વાતનો તો તેમને ક્યારેય ખ્યાલ જ નહોતો. જ્યારે એમણે જોયું કે હિમાલયના શિખર ઉપરથી એક જંગી ફોજ તેમના ઉપર આક્રમણ કરવા માટે ઉતરી રહી છે, ત્યારે તેઓ પણ લડવા માટે સજ્જ થઈ ગયા. સૌથી મોટી નવાઈ તો તેમને એ લાગી કે તે પર્વત ઉપરથી ઉતરતી સેનાની મોખરે એક કિશોર અવસ્થાનો બાળક ઘોડા ઉપર બેસી ઉઘાડી તલવારે શંખ વગાડતો આવી રહ્યો છે. તે હતા યુવરાજ સ્કંદગુપ્ત. લડાઈ શરૂ થઈ. યુવરાજ સ્કંદગુપ્ત જે બાજુથી નીકળતા ત્યાં આગળ શત્રુ સૈનિકોને કાપી કાપી અને મોટો ગંજ ખડકી દેતા. થોડા વખતના યુદ્ધમાં જ હુણો હિંમત હારી ગયા અને આમ તેમ દોડવા લાગ્યા. આખી હુણ સેના ભાગી ગઈ. શત્રુઓ ઉપર વિજય મેળવી જ્યારે યુવરાજ સ્કંદગુપ્ત ફરીથી હિમાલય ઓળંગી પોતાના દેશમાં દાખલ થયા, ત્યારે તેમનું સ્વાગત કરવા ત્યાં અગાઉથી જ લાખો માણસોની મેદની જામી હતી. મગધમાં તો રાજધાનીથી લઈ અને તેમના આવવાનો 5 ગાંવ સુધીનો માર્ગ શણગારવામાં આવ્યો હતો. તેમનું સ્વાગત કરવા આખા દેશમાં તે દિવસે મોટો ઉત્સવ ઉજવવામાં આવ્યો. તે જ યુવરાજ સ્કંદગુપ્ત આગળ જતા ભારતના સમ્રાટ થયા. આજના ઈરાન અને અફઘાનિસ્તાન સુધી તેમણે પોતાના સામ્રાજ્યનો વિસ્તાર ફેલાવ્યો હતો. એમના જેવો પરાક્રમી ભારત સિવાય અન્ય દેશના ઇતિહાસમાં મળવો દુર્લભ છે. દિગ્વિજય કરી એમણે અશ્વમેધ યજ્ઞ કર્યો હતો. તેઓ સુરવીર, ધર્માત્મા, દયાળુ, ન્યાયશીલ અને એક તેજસ્વી સમ્રાટ હતા.